આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કમાં જેનું નામ લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું હતું તેવો 50 વર્ષીય ઠાગા ગની ઉર્ફે શાહજહાં ચેન્નઈના 7 વેલ્સ વિસ્તારનો રહેવાસી છે. શાહજહાં માત્ર એક સામાન્ય ગુનેગાર નથી, પરંતુ તે બેંકોક અને ભારત વચ્ચે ચાલતા ડ્રગ્સ સપ્લાય ચેઇનનો મહત્વનો કડીરૂપ માણસ છે. તેની પ્રોફાઇલ તપાસતા જાણવા મળ્યું છે કે તે અગાઉ વર્ષ 1999માં ચેન્નઈના B1 પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. શાહજહાં આખા ઓપરેશનનો લોજિસ્ટિક હેડ હતો. તેનો મુખ્ય કાર્ય ભારતમાં બેસીને બેંકોક સ્થિત આકાઓ સાથે સંપર્કમાં રહીને માલની હેરાફેરી માટેનું નેટવર્ક ગોઠવવાનું હતું. આ સમગ્ર પ્રકરણની શરૂઆત 22 ડિસેમ્બર 2025ના રોજ થઈ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં કરોડોનું ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. પોલીસે વોચ ગોઠવી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાશા અબ્દુલ કપૂર નામના 2 કેરિયરને ઝડપી પાડ્યા. તેમની પાસેથી 17 કિલો 758 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો, જેની કિંમત 6,18,000. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા શાહજહાંનું લોકેશન ચેન્નઈ ટ્રેસ કર્યું. તાત્કાલિક એક ટીમ તમિલનાડુ મોકલવામાં આવી અને 12 ફેબ્રુઆરી 2026ના રોજ મધરાત્રે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને શાહજહાંને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેને સુરત લાવવામાં આવ્યો છે, જે હાલમાં 18 ફેબ્રુઆરી સુધીના તેના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. શાહજહાંની પૂછપરછમાં 2 મોટા નામ પણ સામે આવ્યા છે, મોહમ્મદ અલી અને મોહમ્મદ અબ્રાહિમ. આ બંને મૂળ ચેન્નઈના છે, પરંતુ હાલમાં બેંકોકમાં રહીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ ચલાવે છે.